રાજકોટના ધોરાજી તાલુકાને સિંચાઈ માટે ભાદર 2 ડેમ સિંચાઈ વિભાગ દ્વારા પાણી પહોંચાડનાર કેનાલની દુર્દશા થઈ છે। કેનાલમાં મસમોટા ગાબડા પડ્યા છે। આ કેનાલની કોઈપણ સાફ સફાઈ કર્યા વિના અને કેનાલનું રિપેરિંગ કર્યા વિના પાણી છોડી દેતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોને પમ્પિંગ દ્વારા પાણી લેવું પડતું હોય છે, પણ આ કેનાલમાં ગાબડાની સાફ સફાઈ ન કરવાથી પંપમાં કચરો અવારનવાર ફસાઈ જાય છે અને પંપ બગડી પણ જાય છે। ખેડૂતો છેવાડાના ખેડૂત સુધી આ પાણી ક્યારેક પહોંચતું નથી। ગાબડાઓ પડી જવાથી કેનાલના પાળા પણ તૂટી જાય છે અને પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, ત્યારે આજુબાજુના ખેતરોને પણ નુકસાન થાય છે। ત્યારે નર્મદા વિભાગ દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સાફ સફાઈ અને કેનાલ રિપેરિંગ કરવા માટે ફક્ત કાગળ પર લાખો રૂપિયાનો ખર્ચ દેખાડવામાં આવ્યો હોય તેવું લાગે છે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ પાણી કેનાલ મારફત છોડવામાં આવે, જેથી ખેડૂતોને મુશ્કેલી ન વેઠવી પડે। ધોરાજી શહેર નજીક ભાદર 2 ડેમ આવેલ છે। આ ડેમ મારફત જે કેનાલ બનાવવામાં આવી છે એના મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આ કેનાલનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે ભાદર 2 ડેમની જે સિંચાઈ યોજના છે, કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે। આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે। ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જ્યારે મોટર કેનાલની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે। અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે। ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી અને તંત્ર દ્વારા માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ ઉપર કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે। અમારી માગણી છે કે આ કેનાલની અંદર જે ઠેર ઠેર ગાબડાઓ પડ્યા છે, ગાબડાઓ પૂરવામાં આવે અને કેનાલને રિપેરિંગ અને સફાઈ કર્યા બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે અને જો એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે।